શું થયું તમને? તમે કેમ દોડતા હતા? તમે એ લોકોથી ભાગો છો? કંકુ પાણી હા, લ્યો બેન, પાણી પી લ્યો. આરામથી હો. તમે તમે ચિંતા નહીં કરો, અમે તમારી સાથે જ છીએ. આમ જ અમને તારાબેન મળ્યા. અને જ્યારે અમને તારા મળી ત્યારે અમને ખબર નહોતી કે તારા એ જ છોકરી છે જેને અમે શોધી રહ્યા હતા. વાતમાં છે ને, બેને અમને કીધું કે એમના કોઈક જૂના ઓળખીતા છે, એમની લોનમાં બેન જામીન થયા છે ને ઓલા જે ભાઈ છે એ લોન નથી ચૂકવી શકતા, એટલે બધાય ગુંડા આમની પાછળ પડ્યા હતા. અને કંકુ તરત જ સમજી ગઈ કે ક્યાંક આ દેવાંગભાઈની વાત તો નથી કરી રહી. ને નાના શેઠે જ્યારે બેનનું નામ પૂછ્યું ને, ત્યારે જ અમને ખબર પડી કે આ તો એ જ તારાબેન છે જેને અમે મળવા જતા હતા. તારાને હું ક્યારેક મળ્યો નહોતો, એટલે જ્યારે અમે મળ્યા ત્યારે એ મને ઓળખી ના શકી. પણ પછી જ્યારે મેં એને દેવાંગભાઈના વિશે અને પપ્પા મમ્મીના વિશે કીધું ત્યારે ઓળખી ગઈ. અને પછી એના થકી બધી વાત ખબર પડી. નાના શેઠે બેનને ખાતરી દઈ દીધી કે આ જે લોનવાળા ભાઈ છે એ ક્યારેય એમને હેરાન નહીં કરે. અને બેને નાના શેઠ ઉપર વિશ્વાસ કરીને નાના શેઠ અને કાકા બેની વાત મુજબ બધું કરવા તૈયાર થઈ ગયા. બસ પછી એ અહીંયા આવી અને કેટલાકના પીછા કરી ગયા. બેટા, તું બધું ભૂલીને દેવાંગની પડખે ઊભી રહી, એને આટલી મદદ કરી, એ માટે તારો ખૂબ ખૂબ આભાર. તારો આ ઉપકાર મેં ક્યારેય નહીં ભૂલી શકીએ. થેન્ક યુ વેરી મચ બેટા. અને હા કંકુ, ઓલો નાટકવાળો મેનેજર એ ક્યાં મળ્યો તમને? એ તો હું ને નાના શેઠ જ્યારે બહાર ગયા હતા ને, ત્યારે એ ભાઈ વિડીયો બનાવતા હતા. અને ત્યારે જ કંકુની એના પર નજર પડી અને હું સીધું એની પાસે દોડીને ગયો. નાના શેઠે ઉપાડીને બે ઢોલ દીધી ને, ત્યારે ત્યારે એ સટ્ટાસટ્ટી બધુંય બોલવા માંડ્યો. પહેલા તારા અને પછી આ મેનેજર. એના પછી અમે મેનેજરને પણ અમારા પ્લાનમાં ઇન્વોલ્વ કર્યો અને એને લાવવાનું કામ કાકાને સોંપ્યું. કેવી હતી મારી એન્ટ્રી? અરે કંકુ, તમારા ત્રણે સિવાય હજી કોઈ હતું તમારી સાથે? કે ને બાપુજી, એ ત્રણમાં ત્રેખડ પડે, પણ અમારા ત્રણમાં ત્રેખડ ન પડી. ત્રેખડ ચોથામાં પડી અને એનો બધો પ્લાન ફેલ થઈ ગયો. દેવાંગભાઈ, હવે પૈસાની જરાય ચિંતા નહીં કરતા. હા, પણ મારે તો તને ચૂકવવાના જ ને. સાચી વાત છે, આપવાના, પણ ટેન્શન વિના અને જ્યારે થાય ત્યારે. દેવાંગ, આમાંથી તને શું શીખવા મળ્યું ખબર પડી ને? કે તે પહેલાં એક ભૂલ કરી, પછી બીજી ભૂલ કરી, અને આમ તારી ભૂલની પરંપરા શરૂ થઈ ગઈ. એટલે હવે સમજો શું કામ કહેવાય છે કે હાર્યો જુગારી બમણો રમે. અને હવે અમે તારી પાસેથી એટલું જ ઈચ્છીએ છીએ કે તું ડબલ સુધરે. હા, પાક્કું. તો હું રજા લઉં હવે. આજે હું તારી લાઈફમાં આવી, પણ આજ પછી હું ક્યારેય નહીં આવું. બેટા, પણ હવે તો તું રાજકોટમાં જ છે ને, તો ક્યારેક આવજે જરૂર. ના અંકલ, કેટલુંક અંતર જીવનમાં જરૂરી હોય છે. આજે એક વાત સાબિત થઈ ગઈ મોટા ભાઈ.
આ ઘરને કે આ ઘરના કોઈને પણ હવે કાંઈ પણ થઈ શકે એમ નથી. અરે ભાઈ કે આપણા ઘરમાં કવચ અને કુંડળ છે ને. અરે શ્રી અને કંકુ છે ને. હજી શેનું થોબડું ચડ્યું છે? તારા તો ગઈ ને. હા પણ તમે એને રોજે રોજ મળતા હતા ને. રોજ નહોતા મળતા જ્યોતિ. તારે પોતે બધાની સામે નીચે કીધું ને કે અમે 4-5 વાર જ મળ્યા છીએ અને હવે નથી મળવાના એવું પણ કીધું ને. જ્યોતિ જે પતી ગયું એને છોડ ને. હવે શું કામ પકડીને બેઠી છો? મૂક ને. ને જો તારે જૂની વાતો યાદ જ રાખવી હોય ને તો એ પણ યાદ રાખ કે આ બધું તારા કારણે જ થયું છે. જુગારની લતે હું તારા લીધે જ ચડ્યો, તારી ઈચ્છાઓને પૂરી કરવાના. મારું તો નામ લેતા જ નહીં હો. આ બધું જે થયું છે ને એ તમારા લીધે થયું છે. જો તમે આટલો મોટો કાંડ ન કર્યો હોત તો મારા બાપુએ રાજકોટ ન આવવું પડ્યું હોત અને અહીંયા ન આવ્યા હોત તો એમને જેલમાં ન જવું પડ્યું હોત. તમારા લીધે મારો ભાઈએ જેલમાં ગયો, તમારા લીધે. મારા લીધે કંઈ નહીં, એમની હોશિયારીને લીધે ગયા. આવું કરવાની શું જરૂર હતી? હા, પૈસા મેં ભર્યા તો ફાઇલ મને આપી દો, આવું બધું કોણ કરતું હતું? શું જરૂર હતી આવી હોશિયારી મારવાની? જ્યોતિ, તમે લોકો જો આ લપમાં ન પડ્યા હોત ને તો આજે તારું અને તારા બાપુનું આ ઘરમાં માન 5 ગણું વધી ગયું હોત. સાચે સાવ ડોવાઓ છો તમે લોકો. અંદર આવી શકું છું? દેવાનભાઈ, આ તમારો મોબાઈલ. થેન્ક્સની જરૂર નથી, પણ હવે એક વાત યાદ રાખજો, પહેલી અને છેલ્લી વાર. હવે ભૂલ થશે તો કોઈ બચાવવા નહીં આવે. આવડો અંગૂઠા જેવડો મને સંભળાવીને ગયો અને હવે ઉપરથી લોન ચૂકવવાનો છે એટલે વધારે દબાવશે ને વાતે વાતે સંભળાવશે. હું તો હજી કહું છું, મારા બાપુને કહી દો, એ પૈસા ભરી દેશે. એટલે આવીને પછી કહેશે ફાઇલ મને આપી દો. હવે છે ને મારે કંઈક મોટું કરવું પડશે. હાય બાપા, એટલે તમે પાછા જુગાર રમવાને કે પછી આનાથી મોટી લોન લેવાનો? એ પણ કરો ને, એ તમારા ચાદરમાં રહીને કરજો. કબાટ તો આખો ભરેલો છે, ખુલ્લા મૂકીશ તો મેલા થશે. અહીંયા જ મૂકી દો. અહીંયા મૂકું. કંકુ, શ્રી ક્યાં છે? જો હુકુમ મેરે આકા, આઈ મીન મારા વાલા કાકા. ભાઈ, હુકુમ કરવા નથી આવ્યો, રિક્વેસ્ટ કરવા આવ્યો છું. કામ કર. આ રાખ. આ શું છે? ચેક? કાકા, ચેક શું કામ? દેવાંગની 30 લાખ રૂપિયાની લોન ભરવાની છે. જવાબદારી તે લીધી છે. તારી પાસે પણ અત્યારે એટલા પૈસા નહીં હોય. જોકે આ પણ કંઈ બહુ મોટી રકમ નથી, તને કામ લાગશે. અરે શું કાકા તમે પણ? એ કીધું છે ને હું આપી દઈશ. મારા પર વિશ્વાસ નથી તમને? અરે તારી પર મને મારી જાત કરતા વધારે વિશ્વાસ છે. તો પછી શું કામ તમારે તમારી મરણ મૂડીના રૂપિયા મને આપવા છે? કાકા, તમારા વર્ષોની કમાણી છે, બચત છે. તમે આનાથી પોતાનો ખર્ચો ઉઠાવો છો, ઘરના ખર્ચાઓમાં યોગદાન આપો છો. દેવાંગની ઉધારી ચૂકવવાની આવી એ પણ અણધાર્યો ઘર ખર્ચ જ કહેવાય ને. ભાઈ, સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ ને તો એક જણની ભૂલ બધાએ સહન કરવી પડે. કાંઈ વાંધો નહીં, હું પૈસા તારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી. નહીં કાકા, જરાય નહીં. જો તમે એવું કર્યું છે ને તો તમને મારા સમજે. કાકા, તમે જરા વિચારો, હું પપ્પા પાસેથી જો રૂપિયા લેવાની ના પડતો હોઉં તો પછી તમારી પાસેથી કેવી રીતે લઈ શકું? તું તારા ભાઈની મદદ કરી શકે તો મારા ભાઈની મદદ કરવી એ મારી ફરજ છે, સમજો. મારે કાંઈ નથી સાંભળવું, તારે મારી વાત માનવી પડશે. માનવી પડશે એટલે માનવી. અચ્છા ઠીક છે,
તે મારો જવાબ આપી દીધો. હજી પણ તમને એવું લાગતું હોય કે તમારે હજી દલીલ કરવી છે તો પછી હું તમારા સમક્ષ છે ને એક વ્યક્તિને રજૂ કરું છું, અને જો તમે એની સામે જીતી ગયા તો પછી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો રૂપિયા. ઠીક છે? બોલો બોલો. એક મિનિટ. બોલો. માતાજી સામે હું હારી ગયો. આવજો ભાઈ આવજો, મોજ માર્યો. હા આવજો, મોજ મારો. ગૌરવ, શું થયું? શેના વિચારમાં છે? તમો શ્રી કહે છે કે દેવાંગનું દેણું ચૂકવી દેશે. આ શ્રી પાસે આટલા પૈસા હશે? કેમ, એને તારી પાસે ઉછીના માંગ્યા? ના, પણ આપણને ખબર ના પડે એવી રીતે પપ્પા પાસેથી લઈ લે તો? અને પપ્પા પાસેથી લઈ ને પછી આપણી સામે આમ પોળો થઈને ફરે, એ થોડું ચાલે. પણ ગૌરવ, તને એવું લાગે છે કે શ્રીભાઈ આવું કરશે? તમો તને એવું લાગતું હતું કે આ દેવાંગ જુગારે ચડી જશે, ઘરમાંથી ફાઇલ ચોરી કરશે? અરે માણસના પેટમાં ઉતરીને થોડી જોઈ શકવાના છે કે એ શું કરવાનો છે. અને મારે પણ મોટા માણસ બનવું છે, મોટી દુકાન કરવી છે. આ નાનો વેપાર કરી કરીને હું થાકી ગયો છું. તું માર્કેટમાં જો કેવી મોટી મોટી દુકાનો બની ગઈ છે, અને એના સામે મારી નાનકડી દુકાન. નામ પૂરતો એ વેપાર નથી થતો. ગૌરવ, તને એક્સપાન્શન માટે જોઈએ છે શું કરવું છે? એ જ તો વાત છે. આ પપ્પા પાસે પૈસા માંગીશ તો એ દેવાના નથી. પણ તારે પૈસા માંગવાની જરૂર શું છે? દેવાંગે તને રસ્તો તો બતાવી જ દીધો છે. એ તમુ, તું તું આવું કહીશ કે હું જુગાર રમું? ગૌરવ, બધા પાસે દિમાગ હોય. થોડો દિમાગનો યુઝ કરીશ ને તો કઈ ઘસાઈ નથી જવાનું. દિમાગનો યુઝ કર. હા, હવે સમજાણું. એ જ રસ્તો છે. વાહ વાહ તમુ, શું આઈડિયા આપ્યો છે તે. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. નાના શેઠ કોઈની પાસે પૈસા નહીં લે ને પછી દેવું ચૂકવવામાં પોતે જ ખેંચાઈ જશે. હા, એ લોન લઈને એને પહેલા હું જ દાગીના વેચી દઉં ને જે પણ પૈસા આવશે એ એમને આપી દઈશ. હા, મેં કબાટમાં પડ્યા જ હોય છે, કંઈ કામમાં તો આવતા નથી આ દાગીના. હા જ કરી ઠીક ને. કંકુડી, આ દાગીના લઈને ક્યાં હાલી? જવાબ દે, આ દાગીના લઈને ક્યાં જતી હતી? ઓ ભાભી, આ જો તમારી કંકુડી દાગીના લઈને બહાર જતી હતી. જો વેચવા જાય છે. હાય બાપા, એટલે તારે જે કરવું હોય એ કર, પણ શ્રીભાઈની પરમિશન લઈને. ઓરે એમ કેમ? જ્યોતિ, શાંતિ રાખ. જ્યોતિ, મારી સાથે ચાલ. અરે પણ ભાભી, તારે મારી સાથે, હું કહું છું તને. ચાલ. અરે પણ તમે મારી વાત તો સાંભળો. જ્યોતિ, તું મારી વાત સાંભળ. કંકો, હવે મને નાના શેઠ જવા નહીં દે. ભાભી, અરે તો તમે બધે વચ્ચે પડો છો, તો માંડ મને ગામ ગોગીરો કરવા મળતો હોય એમાં બધે વચ્ચે પડી ગયા. તારા હિતમાં જ વચ્ચે પડી છું. એ કંકુ તારા માટે દાગીના વેચવા જઈ રહી હતી. હા, દેવાંગભાઈએ જે લોન લીધી છે ને
એના પૈસા ભેગા કરવા માટે એ શ્રીભાઈને મદદ કરી રહી છે. હોય જ નહીં, વિશ્વાસ નથી આવતો? કઈ વાંધો નહીં, જા નીચે જઈને કંકુને પૂછી લે. તમે કહો છો તો સાચું જ હશે. અને જો એવું હોય ને તો તમે સારું કર્યું મને રોકી લીધી. ને તો હું તો હમણાં આખું ઘરમાંથી લેવાની હતી ને કહેવાની હતી કે કંકુડી બારોબાર દાગીના વેચવા જાય છે. આમ મોટાનું માનો, મોટા ઉપર વિશ્વાસ કરો ને તો આ ફાયદો થાય. જોયું, હજી એકવાર તારું નાક કપાતા બચાવી લીધું. બાકી ગુરુ અને બાપુની બાબતમાં તો તારી આબરૂના જાગરા થઈ જ ગયા છે. ઓ ભાભી બસ હો, એમ કઈ મારા બાપુ અને ગુરુની છે ને આબરૂ જાય એમ નથી. એટલે તમને ખબર નથી, બાપુ અને ભાઈ બંને છે ને પોલીસ સ્ટેશનમાં પોતાનું બધું ગોઠવી લેશે ને નીકળીએ જશે. હા, પણ ઘરમાં બધાની સામે તારું જે નાક કપાયું એનું શું? જ્યારે રૂપિયા હોય ને તો નવું નાક આમ સટાસટીનું ઉગી જાય. હા, અને વાત ખાલી રૂપિયાની નથ, એ તો તમને ખબર છે. આ જે કાંઈ કર્યું ને એમાં તમારો મોટો હાથ છે. જો તમે છે ને બધાની સરખી લાકડી હાંકવાનું કામ ન કર્યું હોત ને ભાભી, તો આજે હું તમારી ભેગી જ ઊભી હોત ને આજે પણ સૌથી પહેલા આવીને વાત તમને કરી હોત. અહીંયા પ્રશ્ન વાત પહેલા કે પછી કરવાનો નથી, પ્રશ્ન બુદ્ધિનો છે. જેનામાં બુદ્ધિ ન હોય ને એને આગળ થઈને એક્શન ન લેવાય. અત્યારે પણ હું તો તને એ જ કહીશ કે આ જે કંઈ પણ તે કર્યું ને એમાં મને સાથે રાખી હોત ને તો રિઝલ્ટ કંઈક અલગ હોત. અરે તમારું રિઝલ્ટ ગયું તેલ પીવા. અને હું તો તમને હજી એ જ કહીશ કે જો મારું માન નહીં જળવાય તો હું તમારી સાથે ન જ ચાલવાની. કંકુ, દાગીના અંદર મૂકીને આવો. નાના શેઠ તમારી ઉપર ભાર કંકુ, મેં તને કહ્યું ને, દાગીના અંદર મૂકીને આવો. નાના કોઈ પણ પ્રકારની દલીલ નથી જોઈતી મને. દાગીના અંદર મૂકીને આવો કંકુ. આજે તે સાચે જ મારું દિલ દુખાવ્યું છે. નાના શેઠ હવે હું ક્યારેય નહીં બન. તો પછી આજે શું કામ થયું? શું કામ થયું આજે? તને શું હતું? તને હતું કે હું પૈસા ભેગા નહીં કરી શકું, વ્યવસ્થા નહીં કરી શકું? ના નાના શેઠ એવું જરાય નહોતું. તો જા અંદર દાગીના મૂકીને આવો કંકુ. કંકુ, તું ટેન્શન નહીં લે, બધું થઈ જશે. હું બધું કરી લઈશ. અંદર દાગીના મૂકી દે છે.